આજના સૌથી પહેલા બ્રેકિંગ ન્યૂઝથી અમદાવાદમાં નહીં થઈ શકે 31st ઉજવણી। શહેરમાં એક પણ આયોજનને નથી મળી મંજૂરી। 16 જેટલા આયોજકોએ માંગી હતી મંજૂરી ન મળતા આયોજકો ચિંતામાં મુકાયા છે। ફાયર, લાઉડસ્પીકર સહિતના નિયમો મુજબ અપાશે મંજૂરી। પોલીસ વિભાગમાં તમામ ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ અપાશે મંજૂરી। તો 31ને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અમદાવાદમાં એક પણ ઉજવણીને અહીં પરવાનગી હાલ દેવામાં આવી નથી। તમામ નિયમોને ધ્યાનમાં રાખ્યા બાદ જ પરમિશન દેવામાં આવશે। ફાયર સેફટીની વાત હોય કે પછી બીજા નિયમોની વાત હોય, અત્યારે કોઈ પણ આયોજકોને મંજૂરી નથી મળી, જેને લઈને અત્યારે તમામ આયોજકો ચિંતામાં મુકાયા છે। અમારા સહયોગી હરીન માત્રાવાડિયા ફોન લાઈન પર છે। હરીન, આ એક ખૂબ જ ચિંતાજનક વિષય આયોજકો માટે અને તમામ એ લોકો માટે જેઓ 31ની ઉજવણી કરવા માંગતા હતા। શું છે વધુ વિગતો? બિલકુલ, જે રીતે અલગ અલગ 16 જેટલા આયોજકો દ્વારા મંજૂરી માંગવામાં આવી છે। અલગ અલગ જે ડોક્યુમેન્ટ્સ હોય છે તે સબમિટ કરવાના હોય છે ને તે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા બાદ છેલ્લી મંજૂરી છે પોલીસ વિભાગ આપતું હોય છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની મંજૂરી એટલે કે 16માંથી કોઈ પણ આયોજકોને મંજૂરી આપવામાં નથી આવી, જેને લઈને આ એક મોટો ચિંતાનો વિષય છે કે હવે કઈ પ્રમાણેની આગળની કાર્યવાહી પોલીસ વિભાગ છે તેના દ્વારા કરવામાં આવશે। કેમ કે આયોજકો દ્વારા પણ અલગ અલગ ડોક્યુમેન્ટ સબમિટ નહીં કરાવ્યા હોય તેને કારણે જ કદાચ પોલીસ દ્વારા મંજૂરી મળી નહીં હોય, પરંતુ હજી જે 6 વાગ્યાનો અત્યારે સમય છે, હજી પણ 2 થી 3 કલાકમાં કદાચ કોઈ આયોજકો દ્વારા ડોક્યુમેન્ટ છે તે પૂરા સબમિટ કરવામાં આવે અને પોલીસ વિભાગ દ્વારા મંજૂરી અપાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 16માંથી એક પણ જે મંજૂરી છે તે મળી નથી। શહેરની વાત કરીએ તો 16 જેટલા આયોજકો દ્વારા આ પ્રમાણે મંજૂરી માંગવામાં હતી ને તમામના એક નિયમ ફોલો કરવા માટેનું પરિપત્ર પણ આપવામાં આવ્યું હતું, સૂચનાઓ પણ આપવામાં હતી, પરંતુ તે મુજબ તમામ ડોક્યુમેન્ટ છે તે હાજર નહીં કરાતા અત્યાર સુધી કોઈને મંજૂરી મળી નથી। જી હરીન, ખૂબ ખૂબ આભાર। તો આ એક મોટા સમાચાર, અત્યાર સુધી મંજૂરી નથી મળી। હવે આવનારા 2 થી 3 કલાકની અંદર જો મંજૂરી મળી જાય તો જ 31ની ઉજવણીની તમામ ઇવેન્ટ્સ થશે, નહીંતર અમદાવાદવાસીઓ 31ની ઉજવણીની એક પણ ઇવેન્ટ્સની મજા માણી શકશે નહીં। ડોક્યુમેન્ટ્સના અભાવે આ તમામ આયોજકોને અત્યાર સુધી પરવાનગી નથી મળી।